તો આજે મારે એક વાત કરવી છે કે મારે એવી જિંદગી જીવવી છે કે લોકો મને યાદ કરે ને ત્યારે એના ચહેરા પર એક સરસ મજાનું હાસ્ય આવી જાય. કારણ કે ભાઈ આ જિંદગી બહુ ટૂંકી છે, એમાં પણ અડધી જિંદગી તો આપણે મોબાઈલની બેટરી ઉતારવામાં કાઢી નાખીએ છીએ. સવારે આંખ ખુલે એટલે ભગવાનનું નામ પછી આવે ને પહેલા મોબાઈલ હાથમાં આવી જાય છે. જિંદગીમાં ટેન્શન તો રહેવાનું જ છે. પૈસાનું ટેન્શન, કામનું ટેન્શન, ઘરનું ટેન્શન, અને સૌથી મોટું ટેન્શન મારો મેસેજ સીન કર્યો પણ રિપ્લાય કેમ નથી કર્યો. અરે ભાઈ, રિપ્લાય આવે કે ના આવે, જિંદગીનો રિપ્લાય એક હસીને આપવાનો છે. આપણે કોઈ આપણને કહે કે તારાથી નહીં થાય તો ગુસ્સે નહીં થવાનું, સરસ મજાનું હસવાનું અને કહેવાનું કે સારું છે ભાઈ, તારે એક કોમ્પિટિટર ઓછો. લોકો શું કહેશે એની ચિંતા કરવામાં જિંદગી બગાડવી નથી, કારણ કે લોકોનું કામ જ એ છે. આપણે સૂઈ જશું તો કહેશે કે આળસુ છે, આપણે મહેનત કરશું તો કહે છે પૈસા પાછળ ભાગે છે, શાંત રહીએ તો એટીટ્યુડ છે, અને વધારે બોલીએ તો કહે કે આનું મોઢું કોક બંધ કરાવો યાર. એટલે મારી જિંદગી મારે મારા અંદાજમાં જીવવી છે. પૈસા કમાવા છે, સપના પૂરા કરવા છે, પરિવાર સાથે સમય વિતાવવો છે, અને મિત્રો સાથે થોડું હસી પણ લેવું છે, અને ક્યારેક પોતાની મજાક ઉડાવતા પણ શીખી લેવું છે. કારણ કે દરેક વાત દિલ પર લઈએ તો દિલ પણ ક્યારેક કહેશે કે ભાઈ હું બ્લડ પંપ કરું છું, તારા ડ્રામા હેન્ડલ નહીં થાય મારાથી. અને યાદ રાખજે, એક દિવસ આપણે બધાએ આ દુનિયામાંથી જતું રહેવાનું છે. ત્યારે લોકો એવું ના કહે કે સારો માણસ હતો, અને 2 મિનિટ પછી પાછા કહેશે કે જમવાનું ક્યારે ચાલુ થશે. જીવવું તો એવું છે કે આપણી વાતો યાદ આવે, આપણી મસ્તી યાદ આવે, અને આપણી વાતો યાદ કરીને માણસના ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય. કારણ કે મોટી કાર, મોટું ઘર, મોટું બેંક બેલેન્સ બધું જ અહીં રહી જવાનું છે, પણ તમે કોઈને આપેલી સ્મિત, પ્રેમ, સારી યાદો લાંબા સમય સુધી રહેવાની છે. તો ટેન્શન થોડું ઓછું લઈએ, હાસ્ય થોડું વધારે રાખીએ, અને જિંદગી તો એવી જીવવી છે કે યાદ આવે ત્યારે